તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ફોરેક્સમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઈ કરતી વડોદરાની ટોળકીના 4 ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઈન ફોરેક્સમાં રોકાણ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર શ્રી મયુરસિંહ રાજપૂત સાહેબ નાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા 04 ઇસમોને પકડી પાડવામાં આવેલ। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપેલ કે તેઓને ટેલિગ્રામ પર ઓનલાઈન ટ્રેડિંગ અંગેનો મેસેજ આવેલ અને તેઓને જણાવેલ કે સામેવાળા ઓનલાઈન ટ્રેડિંગ કરે છે અને 10% પ્રોફિટ મેળવે છે। સામેવાળાએ ફરિયાદીને ઓનલાઈન ટ્રેડિંગમાં સારો પ્રોફિટ મેળવવા માટે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવેલ। રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફરિયાદીએ મળેલ ટિપ્સ આધારે ટ્રેડિંગ ચાલુ કરેલ અને નફો વિડ્રો કરેલ જેથી ફરિયાદી વિશ્વાસમાં આવેલ। ત્યારબાદ વધુ નફો મેળવવા માટે ફરિયાદીએ ટુકડે કુલ રકમ ₹75,80,000 વેબસાઇટમાં જમા કરાવેલ, જેમાં પ્રોફિટ $4,73,259 બતાવતા હતા। આ પ્રોફિટને વિડ્રો કરવા માટે ફરિયાદીને 30% ટેક્સ ભરવા જણાવેલ। ફરિયાદીને પોતાના મિત્ર સાથે વાત કરતા આ બધું ફ્રોડ હોવાનો ખ્યાલ આવતા પોતાની સાથે ₹75,37,600 ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુણ આરોપીઓના રોલ ફરદીન રુકનુદ્દીન સૈયદ। ફરદીન રુકનુદ્દીન સૈયદ એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં ટી.વી રિપેરિંગનું કામ કરે છે તથા ફરીદીન એકાઉન્ટ હોલ્ડર છે। તેણે પોતાનું એકાઉન્ટ પોતાના સહારોપીને વાપરવા સોંપી દીધેલ છે જેના માટે તેને આર્થિક લાભ લીધેલ છે। ફયાઝઉદ્દીન સલાઉદ્દીન સૈયદ। ફયાઝઉદ્દીન સલાઉદ્દીન સૈયદ એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં ટી.વી રિપેરિંગનું કામ કરે છે તથા ફયાઝઉદ્દીને આરોપી ફરદીનનું 3 એકાઉન્ટ ખોલાવવા માટે એજન્ટ તરીકે કામ કરેલ છે જેના માટે તેને આર્થિક લાભ લીધેલ છે। ઇમરા ફાદરભાઈ શેખ। ઇમરા ફાદરભાઈ શેખ એ ધોરણ 10 સુધી નાપાસ છે અને હાલમાં ચોકલેટ અને વેફર્સનો રિટેલ માંગ ધંધો કરે છે તથા ઇમરાને આરોપી ફરદીનનું એકાઉન્ટ ખોલવાની કામગીરી કરી પોતાના સહારોપી મોહસિનને સોંપી દીધેલ છે, જેમાં તેને આર્થિક લાભ લીધેલ છે। 4 મૌસીન ગુલામહસન શેખ। મૌસીન ગુલામહસન શેખ એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલે સી ફિટિંગ અને રિપેરિંગનું કામ કરે છે તથા આરોપી મૌસીને ઇમરા પાસેથી મળેલ એકાઉન્ટ પોતાના સહારોપીને સોંપી દીધેલ છે અને તેને આર્થિક લાભ લીધેલ છે।